ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂજીના પરોઠા. તો એના સારું આપણે જોવે સૂજી. તો આ લીધી છે આપણે 1 કપ જેટલી સૂજી, અને એનાથી અડધો આપણે લીધો છે ઘઉંનો લોટ. અને મસાલામાં આપણે નોર્મલ બેસિક મસાલા આપણે જોવે હળદર, ધાણા, જીરું, મરચું, એ બધું. અને થોડોક આપણે લીધો છે કિચન કિંગ મસાલો, મસ્ત ટેસ્ટ આવશે એનાથી. લીલા ધાણા, મીઠું, તેલ, અને થોડુંક એમાં આપણે અજમો નાખીશું, અને થોડાક આપણે નાખીશું એમાં સફેદ તલ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં સૂજી છે એને આપણે થોડીક મિક્સરમાં ફેરવી લેવું. આમાં તો આ મિક્સર જારમાં આપણે લઈ લેવું. તો સૂજી આપણે પીસી લીધી આ રીતની, એને આપણે લઈ લેવું કાથરોટમાં. આને આપણે સેજ ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. તો થોડુંક પાણી મૂકી દેવું આમાં ગરમ. તો બહુ વધારે નહીં, ખાલી થોડું થોડું હેતું એમ. તો આને થોડુંક ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આમાં આપણે બીજો મસાલો નાખી દેવું. તો આ ઘઉંનો લોટ નાખી દેવું ભેગો. થોડોક અજમો નાખીશું આપણે, અને સફેદ તલ. હવે એમાં મસાલો, કિચન કિંગ મસાલો, ને હળદર, થોડુંક ધાણા જીરું, અને થોડુંક લાલ મરચું. હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે. ગેસ બંધ કરી દેવાનો આપણે. પાણી ગરમ થઈ ગયું. તો એકદમ ઉકાળવાની જરૂર નથી, પાણી ગરમ થઈ ગયું એટલે બસ આટલું જ જોઈએ આપણે. તો હવે આમાં થોડાક લીલા ધાણા નાખી દેવું. થોડાક ઉપરથી નાખીશું આપણે. અને મૂળ માટે થોડુંક તેલ નાખીશું. તો 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે આ બધું મિક્સ કરી લેવું પહેલાં. એકદમ બધું મસાલો મિક્સ કરી લેવાનો આ રીતે. હવે આમાં થોડું થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું. એ કઈ વધારે નહીં નાખવાનું, જરૂર પડે એ પ્રમાણે નાખતું જવાનું. એકદમ ખાવામાં સરસ લાગશે. આ ચા ભેગાઈ ખાઈ શકો, દહીં ભેગાઈ ખાઈ શકો. તો સાંજે તમે ડિનરમાં આ રીતે બનાવી શકો એમ. તો બહુ કઠણ નહીં બાંધવાનો આ લોટને, સેજ ઢીલો રાખવાનો આ રીતનો. કેમ કે આ થોડીક વાર પડ્યો રહે ને એટલે અસલ થઈ જશે સેટ.
નહીં તો બહુ કઠણ હોય ને તો તમારે વણવામાં નહીં ફાવે. આ રીતનું બાંધવાનું. તો થોડુંક એમાં તેલ લગાવી લઉં હું આપણે ઉપરથી. અને આને આપણે 5 મિનિટ જેવું રહેવા દે, હું રેસ્ટ કરાવશું એટલે અસર પલળીને સરસ થઈ જાય. હવે આપણે જોઈ લે, હું લોટને 5 મિનિટ આપણે રહેવા દીધો હતો. એકવાર મહરી લેવાનું. થોડોક ઢીલો હતો તો થોડોક કઠણ થઈ ગયો ને, એટલે બહુ કઠણ નહીં રાખવાનું એમ. તો હવે આપણે અને ગરમ મૂકી દઉં તવીને ને વણી લેવું. આ રીતે એટલું લઈ થોડોક લોટ લગાવી લે હું. ઉપરથી થોડીક ધાણા ભાજી નાખશું. રીતે થોડાક તલ નાખશું. આ રીતનું વણી લેવાનું. બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં, આ રીતનું મીડિયમ એમ. તો આપણે આમાં તેલ લગાવી લેવું. ગરમ થઈ જાય એટલે ગેસને ધીમું કરી દેવાનું. બે બાજુ શેકી લે હું, મીડિયમ ગેસ રાખીને. ત્યાં સુધીમાં બીજું વણી લે હું. બે બાજુ શેકી લેવું અને આપણે બે બાજુ આ રીતે શેકી લીધા છે. આ રીતના બધા રીતે બનાવી લેવું. તો આપણે 3 બનાવી લીધા છે. તો મજા આવશે ખાવામાં. તો આને આપણે લસણવાળી ચટણી હારે સર્વ કરશું. એકદમ મસ્ત લાગશે. ચા ને લસણવાળી ચટણી ને સૂજીના પરોઠા એમ. તો આ લસણવાળી ચટણીની રેસીપી આપણે મૂકેલી જ છે, કઈ રીતે બનાવી. આપણે બધાના ઘરમાં લસણવાળી ચટણી તો હોય જ એમ, કેમ કે આપણે પરોઠા, થેપલા, ભાખરી આરે અથાણું, છૂંદો કે ચટણી કંઈક તો જોઈએ જ એમ. તો તૈયાર છે આપણા
સૂજીના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂજીના પરોઠા.